તો પુનીતભાઈ મળ્યા છે. કેમ છો? બસ મજામાં એકદમ. અને મળીને બહુ જ ખુશી થઈ. બહુ જ મને ડાયરેક્ટ લગનમાં મળ્યો તો લગનમાં મળે તો તાર નાચ મળ્યા. કેમ છો? મળ્યો બહુ જ મજા કરી બહુ જ મજા એકદમ. તે મોડો આવ્યો કેમ ના આવ્યો? અમે ક્યાં ના આવ્યા છે? ચા વગર ઘડીએ ના ચાલે. કેમ છો? બસ એકદમ મજામાં. હેલો મને ઓળખો બી છો? તમારા રીલમાં અમારા બધામાં તમારી કમેન્ટ હોય છે. તમે બી બહુ સારા બ્લોગ બનાવો છો. બહુ સારા બનાવો છો. મારો થાઈલેન્ડ નો વિડીયો અપલોડ થાય કોઈ બી વિડીયો બતાવે ને આમની કોમેન્ટ આવે હાર્ટ મૂકવાનું પેલું હાથ વાળું આવે કંઈક ના કંઈક તો આવે. કમેન્ટ બી સારી હોય છે ને તમારા પોતાના બી વિડીયો બહુ જ મસ્ત હોય છે. ના પણ વિડીયો જોતા હશે ગૌસીવાવાળા. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. આજ તો ભાઈના ઘેર આવી ગયા છીએ. પિયરમાં મોર્નિંગમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આ બે જણા જો ઉઠી ગયા છે. જો આ બધા તો હજુ તો રાત છે લાગે છે. સવાર પડી તો ઉઠતા નહીં. હા, અને આ મસ્તી કરી રહ્યા છે. રિયલમાં ઊંઘ્યા નહીં. વીરભાઈને મોમાન ઘેર મજા આવી. ગુડ મોર્નિંગ. જયનું ગુડ મોર્નિંગ. ચલો ઉઠો ઉઠો હેડો. જય શ્રી કૃષ્ણ. આવજો પાછા મેવાળા. જય શ્રી કૃષ્ણ. તો ચલો જઈએ તાર હવે. કઈ જુઓ બધો પકામાં આવી ગયા હતા રાતે મોડા તે હવા મળ્યા. અમદાવાદ જવાનું છે. ત્યાં ક્રિએટર બધા ભેગા થવાના છે. ક્રિએટર ફીસ્ટ પ્રોગ્રામ છે. તો જઈએ છીએ હવે અહીંયા દમાસાથી અમદાવાદ. ચલો આવડે બાઈક સાતક. ચલો આવજો બધા. ચલો આવજો બધા. જય શ્રી કૃષ્ણ. મિહિરબા તો ભાગના કરતા પાછા હો. જો મિહિર તો અહીંયા રોકાવાનો છે. કેવા મજા આવી ગઈ છે. જો મોમાના ઘરે ભૂલી જતા ચાલો આવ્યા છો. અમદાવાદ પહોંચી ગયા સરખેજ હાઈવે પર. અડાલજ ચોકડી વાળું સર્કલ છે. બહુ સરસ મજાની આ સર્કલ બનાવેલું છે. અને આ એસજી હાઈવે અહીંયાથી એક બેન આવે છે એમને લેવાના છે ભારતીબેનને, જે યુટ્યુબર છે ગુજરાતી જોડીવાળા, ગુજરાતી જોડીવાળા ફેમસ યુટ્યુબર. પ્રાંજલબેન તો આવી ગયા. ભારતીબેન મજામાં? જોરથી બંધ કરજો. આપણા ગુજરાતી જોડીવાળા ભારતીબેન છે. તો તમે બધા એમના વિડીયો જોયેલા જ હશે. એ પણ આપણી સાથે છે. ચલો ત્યારે જઈએ અમદાવાદ. તો ગાઈઝ ફાઇનલી અમે આવી ગયા છીએ. યુનિવર્સિટી કઈ છે? આંબેડકર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી અમદાવાદ. ક્રિએટર ફીસ્ટ જો અને યુટ્યુબર ને ઇન્સ્ટા બધાની ગાડીઓ જઈ રહી છે અત્યારે. તો ટ્રાફિક જામ. ગાડીઓ છે બધાને ફોન પણ આમ ચાલુ છે. ચાલો આપણે પણ જઈએ અંદર અને જોઈએ. હજુ એન્ટ્રી ને બધું કરાવવાનું બાકી છે. ચલો ફ્રેન્ડ્સ, ફાઇનલી પહોંચી ગયા છે. તો ગાઈઝ તમે જોઈ શકો છો બધા ક્રિએટરો અહીંયા આવી ગયા છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં રજીસ્ટ્રેશન કરાવવાનું. ચલો રજીસ્ટ્રેશન કરાવી દઈએ. પાસ આવી ગયા છે તો લગાવી દઈએ હવે. ચલો મસ્ત રજીસ્ટ્રેશન કરાવીને હાર બાર પહેરી લીધા છો. મંગળસૂત્ર કરાવો છો. તો જુઓ ક્રિએટરોના તો ઢગલા છે અહીંયા ચા નાસ્તાની સુવિધા છે. ચલો ચા નાસ્તો કરીએ આપણે. પહેલો જુઓ બધા નાસ્તો કરે છે. તો આપણે પણ આપણી ડીશ લઈ લઈએ. સવારમાં અહીંયા રજીસ્ટ્રેશન કરાવી ચા નાસ્તો કરવા આવ્યા છીએ. જલેબીની પણ વ્યવસ્થા છે. અહીં નાસ્તાનું જમવાનું ચા એ લઈ લીધી છે. તો ચાલો ત્યારે આપણે જઈએ ચા નાસ્તો કરી લઈએ ગાઈસ. તમે પણ ચલો જુઓ જમવાનું છે નાસ્તો. મોરબીથી આવ્યા છે ક્રિએટર. ટોટલી પ્રોગ્રામ અહીંયા થવાનો છે. અહીંયા જોઈએ અંદર જવાનું પહેલાં બધું નાસ્તાનું નહીં પતા પછી જઈશું. ફોટો સેશન કરી લીધું. હવે ત્યાં જઈએ. ચલો આજ તો આજ કામ કરો. ફોટા જ પાડવાના. હજી ફોટા જ પાડવાના છે. ફોટા પાડવાના છે ને ખાવાનું છે. ખાવાનું ફોટા પાડવાનું ફૂલ એન્જોય. છે એટલે ખાવાનું. હવે આપણે જઈએ અંદર. જો અંદર વિડીયો શૂટ ને બધું થઈ રહ્યું છે. અહીંયા જો આપણે તો અલગ જ દુનિયામાં આવી ગયા છીએ. બહુ મસ્ત થિયેટર. હા નહીં? મસ્ત મજાની દુનિયામાં આવી ગયા છીએ.
ફિલિંગ આવી રહી છે અને મસ્ત એસી બેસી ઠંડક વંડક છે. થિયેટર પણ બહુ મસ્ત છે. સીટ આપણે સંભાળી લીધી છે અહીંયા. સ્થાન ગ્રહણ કરી લીધી. સ્થાન બેહી ગયા ગ્રહણ છીએ કર્યું. સીટ ઉપર બેહી ગયા છીએ આપણે તો હવે. જો આપણા પોડકાસ્ટવાળા સૌને વિનંતી કે આપણે સૌ બધા પોતાનું સ્થાન ઓળખતા ગ્રહણ કરીએ. જે પુનેતનો વિડીયો તો પોડકાસ્ટમાં રહે. બધા સેલિબ્રિટી છે અહીંયા. કરું છું એકવાર જોરદાર તાળીઓ આપ સૌ માટે. રવિવારનો દિવસ કોક ભુજથી આવ્યું છે, કોક સુરતથી, કોક ભરૂચથી, તો કોક પોરબંદરથી. ઘણી વખત દૂરથી નજીક આવું સહેલું હોય પણ નજીકથી પાસે આવું અઘરું હોય. પણ તમે બધા પાસે નહીં, શ્વાસે શ્વાસે છો. એ જ વિશ્વાસે આજનો આપણો કાર્યક્રમ આપણે સૌએ સાથે મળીને ઉજવવાનો છે. અત્યારે દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. આપણે સૌ ઓમકારની ધ્વનિથી આ દીપ પ્રજ્વલનને બંને હાથે ઊંડો શ્વાસ अतिथि तथा प्रिय क्रिएटर्स कम्युनिटी देश के युवा पूरी ऊर्जा સાથે देश के युवा ऊर्जावान श्रद्धावान सामर्थ्यवान देश की पहचान शक्तिशाली नए विचार जिम्मेदार सेवाभावी परोपकारी 21वीं सदी भाग्य विधाता देश की ताकत देश के युवा भारत माता की वंदे वंदे ગુજરાત એક અલગ જ કન્ટેન્ટ ક્રિએટ કરવા માટે ખૂબ જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. જેના વિડીયો જય પરેશ્વર, પ્રફુલ્લ ગર્ગ, નિખિલ ચંદ્રાની, મીનાક્ષી શહેરાવત અને પ્રફુલજી કેતકર. ખૂબ જોરદાર તાળીઓથી હવે સૌ માસ્ટર national ક્લાસ creators, શરૂ થાય. સૌનું સ્વાગત અને અભિવાદન છે. આપણા સૌના મનની અંદર આ આજનો આ માસ્ટર ક્લાસ એ ઘણું બધું કોઈ ગુજરાતી હતા કે બહાર ફરવા ગયા હતા, એને કોની સાથે ઝઘડો થયો એટલે એને પહેલા પૂછી લીધું કે તમને કઈ લેંગ્વેજ ફાવશે, તો કે हिंदी. પછી हिंदी में झगड़ो चालू करे. हम लोग ऐसे है कि जब झगड़ा भी करना हो तो पहले भाषा पूछ लेते हैं कि आपको कौन सा लैंग्वेज कंफर्टेबल होगा, फिर आपकी भाषा में हम बात करें. तो हिंदी में बात करेंगे, लेकिन पहले इंट्रोडक्शन हमारा સૌનું ગુજરાતીમાં હું કરું છું. તો આપણી સાથે ઉપસ્થિત છે પ્રફુલભાઈ પ્રફુલ્લ ગર્ગ. तो बस एक महीना में हमने अचीव किया था. तो जीवन में ये कोई बड़ी जगह बात करी कि फॉलोअर्स માત્ર ઇમ્પોર્ટન્ટ નથી, તમે કેવું કોન્ટેન્ટ બનાવો છો એનાથી શું ઇમ્પેક્ટ ક્રિએટ થાય છે એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને એમાં એમણે એના કરતાં પણ વધારે સારું કામ કર્યું છે. આજની તારીખે દેશમાં કંઈ થતું હોય, વિશ્વમાં કંઈ થતું હોય, તો સૌથી પહેલા હું પોતે પ્રફુલભાઈનું અકાઉન્ટ ખોલીને જોઉં છું કે પ્રફુલભાઈનું શું કેવું છે. એવી રીતે દેશની વાત, દેશની આજુબાજુમાં થતી વાતને આપણા સમક્ષ મૂકવાનું એક ખૂબ જ સરસ મજાનું કામ કરી રહ્યા છે. તેમને આપણે વધાવી એમને વેલકમ કરીએ. આપણી સાથે ઉપસ્થિત છે મીનાક્ષી શહેરાવતજી. મિત્રો, યંગ ભારત અને એક જેન્ઝી એજ ગ્રુપમાંથી આવતી એક ભારતની દીકરી ભારતની ટ્રેડિશનલ સિવિલાઇઝેશનલ વેલ્યુઝ, એન્શિયન્ટ વિઝડમ વિશે આટલી વોકલી વાત કરે, એ that itself is such a big thing. એ કોઈ રિયાલિટી છે. એટલે કે જે હિન્દુઓ, એ લોકોને જે હિસાબે ત્યાં પ્રતાડિત કરવામાં આવે છે, જે હિસાબે પરેશાન કરવામાં આવે છે કે આવા સરસ પ્રસંગમાં કદાચ એ વાતો આપણે કરવી પણ ન ફાવે, આપણે સાંભળી પણ ન શકીએ, એવું એ લોકો સાથે થાય છે. ત્યારે એકલા હાથે અહીંયાથી 9500 પરિવારને ત્યાંથી રેસ્ક્યુ કરીને ભારત સુધી લઈ આવવાનું પવિત્ર કાર્ય કર્યું છે. आप सबका स्वागत है गुजरात में. सबसे पहले बात करते हैं कि हम भारत को कैसे देखते हैं.
यंग इंडिया भारत को कैसे देखता है। हर एक पीढ़ी ने भारत को अलग अलग नजरिए से, अलग अलग तरीके से देखा है। हम में से कुछ ऐसे भी लोग हैं जिन्होंने बहुत बड़ी ट्रांसफॉर्मेशन भारत में होती हुई देखी अपनी आंखों से। मतलब मुझे याद है कि मैं STPCO की लाइन में लगा रहता था और आज हम किसी को भी वीडियो कॉल कर लेते हैं विदाउट वरिंग अबाउट डेटा, और ऑनलाइन कितना भी डेटा कंज्यूम कर सकते हैं। अगर एक जगह से दूसरी जगह पे जाना हो तो ST बस में धक्के खाने पड़ते थे, वहां से लेके आज इतने लग्जरियस हमारे पास ऑप्शंस हैं ट्रैवलिंग के। तो बहुत बड़ी ट्रांसफॉर्मेशन हुई, हम सबने देखा कि आपको उनके सामने उड़ना नहीं है। They are your friends, they are your family, they are those people who are getting to know your voice, getting to know your views and getting used to your face. તો અત્યારે બ્રેક પડે છે રાતે બરાબર એટલે અહીંયા તો બધા રાટા મારીએ જો રંગોળી બહુ જ મસ્ત રંગોળી પૂરી છે અહીંયા અને પાર્ટીના બધા આવી ગયા. તો પુનીતભાઈ મળ્યા છે, કેમ છો? બસ મજામાં એકદમ. અને મળીને બહુ જ ખુશી બહુ જ થઈ. મને ડાયરેક્ટ લગનમાં મળ્યો તો લગનમાં મળ્યો તો તારના હાથ મળ્યા. કેમ છો? મળ્યો, બહુ જ મજા કરી, બહુ જ મજામાં? મજા એકદમ. તો એ મોડો આવ્યો કેમ ના આવ્યો? અમે ક્યાં ના આવ્યા છે, વહેલા જ આવી ગયા હતા. હા બીજું કોઈ શાંતિ ને? બસ એકદમ બહુ જ મજા. તો મને પણ જાણવા મળશે તમારા થકી અને જેટલા પણ આપણા રાઇઝિંગ ક્રિએટર્સ અને આપણું જે ક્રાઉડ છે એમને જાણવા મળશે. રિક્વેસ્ટ એવરીવન કે જે લોકો પાછળ ઊભા છે અને ચાલુ કર્યો હતો અને કોલેજ પત્તા યુટ્યુબમાં 10,000 સબસ્ક્રાઇબર થઈ ગયા. એટલે અમને એમ થયું કે યાર કોઈ કોલેજમાં આપણને કોઈ ઓળખતું નથી, ઘરે કોઈ એટલો ભાવ આપતો નથી, આ 10,000 સબસ્ક્રાઇબ કેમ કર્યું આપણને? દુઃખ હશે કે ગમતું હશે આ લોકોને, તો એ લોકો પછી ચાલુ રાખ્યો અમે બનાવવાનું. પછી બસ તમારા બધા જેવા લોકોનો સપોર્ટ મળ્યો, દર્શકોનો સપોર્ટ મળ્યો અને ચાલે છે. જો ફૂલ ટાઈમ આમાં જ છે આપણું. સો YouTube વોઝ ધ ફર્સ્ટ થિંગ હા. એ જે હતી એ 10,000 સબસ્ક્રિપ્શન, એ 10,000 લોકો જે લોકોએ આપણને આમ માન આપ્યું કહેવાય. હા એટલે પહેલા તો ઇન્સ્ટાગ્રામ માટે જ બનાવ્યું પણ અમે બનાવતા થોડો મોટો થઈ ગયો વિડીયો, એટલે ખબર નથી કે આને અપલોડ ક્યાં કરવું. ઇન્સ્ટામાં અપલોડ નહોતું થતું, પછી યુટ્યુબમાં નાખી નિયતિ અને એ નિયતિ છે ને અમુક 300-400 વ્યૂ આવ્યા હતા શરૂઆતમાં અને બધા કોલેજ વાળા કઈ નતા, એટલે કોલેજ વાળાએ નતો જોયો વિડીયો. એટલે જે જો બહારના લોકો વધારે સપોર્ટ કરે, અંદરના પછી કરે. યસ, વેરી ગુડ, વેરી સાચી ગુડ. વાત. માહી, તમારી માટે કિક સ્ટાર્ટ ક્યારે હતું? ગરબા રમતા રમતા નવરાત્રીમાં તો નતું ને, કારણ કે તમારા ગરબાવાળા વિડીયોઝ બહુ જોઈ લે. અમે લોકો એકચ્યુઅલી કોવિડ વખતે વધારે વિડીયોઝ બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને કોવિડ વખતે અમે લોકો ગામડે ગયા હતા બિકોઝ અહીંયા બધું લોકડાઉન હતું અને ગામડે ટોટલી ફ્રી હતા. એ વખતે શું કરું અને આઈડિયાઝ પણ ઘણા એવા આવતા રહેતા હતા અને કોવિડ વખતે બધાને હેલ્પ કરવાના વિડીયોઝ પણ સ્ટાર્ટ કર્યા હતા બનાવવાના. અને મીન વાઇલ અમે કોમેડી કોન્ટેન્ટ્સ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. બસ એ વખતે પછી એવું લાગ્યું કે કોમેડી કોન્ટેન્ટમાં અમને લોકોને વધારે રિસ્પોન્સ મળી રહ્યો છે. પબ્લિક પછી ધીમે ધીમે એટલે એકાદો વિડીયો બનાવવા ચાલુ કર્યું અને 5 વર્ષ સુધી અમે એક ચેનલ ચલાવી પણ એમાં કંઈ મળ્યું નહીં. એમ કંઈ આગળ બી ના વધ્યા કે કંઈ નહીં, વ્યૂઝ બી ના આવે, કંઈ જ નહીં. પણ શરૂઆત એવી રીતે થઈ હતી કે ભણવામાંથી કશું નહીં ગયા એટલે કીધું આપણે વિડીયો બનાવીએ તો ત્યાંથી એ કશું ના થયું. આ તો છે હવા અહીંયા આવીને થયું છે એટલે એ રીતે હતું કોલેજ વખતે. ગ્રેટ. અને મૂવી ટુ શિવાની તમારા વિડીયોઝ ઘણા બધા જોયા છે, સરસ મજાનો કોન્ટેન્ટ હોય છે તમારો. સો હાઉ ઇટ વોઝ સ્ટાર્ટેડ વિથ તમારો એ જમ્પ સ્ટાર્ટ કે બોસ આ છે, આ તો મજા પડી ગઈ, આ જ કરવું, એ શું હતું? એકચ્યુઅલી તમારો જરાય પ્લાન નહોતો કે કોન્ટેન્ટ ક્રિએશનમાં જવું છે, કેમ કે હું મેથ્સ ટીચર છું. આમ તો કહી શકાય કે મેથ્સ ટીચર છો તમે? હા, આમ તો કહી શકાય કે નથી, કેમ કે બાજુમાં જતા ખબર પડે. તો પહેલા એવું થતું હતું પણ પહેલા 5 વર્ષમાં અમારે આ પ્રેક્ટિસ ઓટોમેટિક થઈ ગઈ કે ભાઈ હા આ રીતે થાય છે. જ્યારે અમે ઇન્સ્ટાગ્રામમાં આવ્યા કોવિડ પછી 2021 આસપાસ ત્યારે અમને બધું જ આવડતું, શૂટ, એડિટ, ડાયરેક્શન, ડાયલોગ, એક્ટિંગ બધું જ. તો એ ટાઈમે આ વસ્તુ અમારા કામમાં લાગી ગઈ. ઓકે, મિડલ ક્લાસ ફેમિલી પર બધી આ રીતનું હતું અમારું. સિડની વિશે મારી એક વાત એ પણ મેં ઓબ્ઝર્વેશન કરેલું છે કે લોકો મોટાભાગના ક્રિએટર્સ કે 25-30 હજાર ફોલોઅર થાય એટલે એમને એવું થાય કે હવે મારે માઇક લઈ આવું છે 10-20 હજાર રૂપિયા ખર્ચીને, બરાબર છે? અને સારું માઇક લાવું ઇટ ઇઝ એન એક્સપેન્સ, રાઈટ? ઇટ્સ અ બિગ એક્સપેન્સ. તમને એવું થાય કે મારે 20,000 રૂપિયા ખર્ચવાના છે માઇક, અને આટલું માઇક છે ગમે ત્યાં પડી જાય તો આપણે શોધવું પડતું હોય છે. સીડના ઘણા બધા વિડીયોમાં તમારા મોબાઈલ તમારા હાથમાં હોય છે અને હજી પણ હોય છે. સો વોટ યુ વોન્ટ ટુ માઇક વગર તમે કેમનું ચલાવી લો છો? જો મારે કેવું હતું કે અમે બધા ભાઈબંધો હતા, બરાબર? પહેલા મારા જોડે iPhone 7 હતો જે તૂટેલો હતો. બીજા બધા ભાઈબંધો બીજા બધા હતા, એ લોકો iPhone લઈને કરતા હતા. હું બી એમ મારું આ રીતે લઈને કરું તો મેં ખર્ચો કરાવ્યો
અને પછી એમાં ચાલુ કર્યું જોડે બીજો એક મારી જોડે સેમસંગનો ફોન, તો એમાં ઓડિયો રેકોર્ડ ચાલુ કર્યું, બરાબર. તો એ રીતે અમે પહેલા રેકોર્ડ કરતા હતા અને પછી ધીમે જશે ને ભાઈ, આટલા બધા લોકો જો ગુજરાતની 6-7 કરોડની જનતા, કેટલા લોકો માર પડ્યો એમ બસ ભાઈ માર ખાઈ ગયા બધા ભાઈબંધો જ આપણા મારવા વાળા. સી એમણે જે વાત કરી એમણે આપણે આગળ જે સવાલ પૂછ્યો હતો એમાં એમણે બહુ સરસ વાત કરી હતી સીધે કે હું મારા મિડલ ક્લાસ ફેમિલી જે વેલ્યુઝ છે જે થિંકિંગ છે એને ઓબ્ઝર્વ કરું છું. સો મોટાભાગના કોન્ટેન્ટ આપણા પોતાની જાતની લાઈફને આપણે જો ઓબ્ઝર્વ કરીએ છીએ ને, મને જે લાગે છે એમાંથી નીકળતા હોય છે એવું મને લાગે છે. હવે કેટલાય લોકો હશે છોકરાઓ મેજરલી કે નાનપણમાં બધાએ એકવાર તો એવું જોઈ લીધું હશે કે ઇન્ડિયા માટે રમે છે, મેન ઓફ ધી મેચ બની ગયો છે અને ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં છે. તમે હારું બોલો છો, બાપા મારે એ બધું કેવા બધા પપ્પા મારતા હોય છે, ઠીક છે બધા માર ખાધેલો છે, બનાવે નહીં પડતે એ રીતનું હોય છે આખું. ભાઈ જમણી બાજુ જાઓ. હા એ મને આગળ હું પાડશો એટલે આઈ વુડ લાઈક ટુ એડ આમાં હું તમને કુશલ તને સવાલ પૂછું સીધો કે વન્સ યુ ક્રોસ 45, જ્યારે તમે 45 વર્ષની ઉંમર ક્રોસ કરી કે 50, ત્યારે પણ તમે આ જ કોન્ટેન્ટ બનાવતા હશો કે તમારો કોન્ટેન્ટ ઇવોલ્વ થશે એવું તમને લાગે? લાકડી લઈને ગળા થઈને વિડીયો બનાવતા આવીશું એવો જ પ્લાન છે, એક્ટિંગ ને વિડીયો ને એડિટિંગ ને એવું બધું. પણ જેમ તમે કહો છો તમે અમને જોઈને તો તમે બી કોકના જોઈને ચાલુ કરેલું છે, તો એ લોકો જોઈએ હવે એ લોકો શું કરે છે પછી આગળ રસ્તો મેં હમણાં ભરોસે છે. 2 વર્ષથી લગાતાર આપણે કન્સિસ્ટન્સી તો કમ્પ્લીટ પકડી લીધી છે. મારી એક કિડની છે, મારી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલું છે, એટલે હું વિચારું છું કે ખરેખર આપણે વ્યૂઝ કેમ નથી આવતા. અને બીજું કે ક્રિએટરના ખરેખર આ બ્લોગ ચાલુ છે, ચાલુ રાખો ભાઈ, વાંધો નહીં. હમણાં આ ચાલુ રાખો, 10-15 વર્ષ સુધી વાંધો નહીં, પછી કંઈક લોચા પડે તો અમે કંઈક ગોઠશું. કદાચ 2 વર્ષની અંદર આપણે મહેનત ચાલુ જ છે અને બાય ચાન્સ આપણો બ્લોગ વાયરલ થઈ જાય તો એ જે આયા છે તે પૈસા વસૂલ થઈ જાય. અંદાબેનો વિડીયો જોતા હશે, ગૌ સેવાવાળા. શેરડીનો રસ બહુ ભાવે ને? હા પ્લેટો લેવા માટે જમી લઈએ. જો કેટલી બધી આઈટમ છે જમવામાં. તો ગાઈસ તમે પણ ચલો ને જુઓ અહીંયા બધા ચમચ લાવો. તો તાતે આપણી સેવા કરે છે. થેન્ક યુ. લઈ લીધું પણ ચાટ હતી એ તો કંઈ જોયું નહીં આપણે. ચાલો ત્યારે હવે લઈ લઈએ. જમવામાં શું શું છે? મસ્ત મસ્ત આઈટમ છે બધી. ચાલો ગાઈસ તમે પણ જમવા. હું ભારતી તો અહીંયા બેસી ગયા છીએ અને અહીંયા તો જુઓ જબરદસ્ત છીએ છે ક્રિએટરોની. કેમ છો? બસ એકદમ મજામાં. હેલો, તમે મને ઓળખો બી છો? હા, તમારા ગ્રુપમાં UGC ગ્રુપ ઓહ મેમ્બર છું. અચ્છા, ऐसा नहीं बोलेगा. તમે તમારી દિલ્હી કમેન્ટ કરું છું. થાઈલેન્ડ જઈને આવ્યા મારી ફેમિલી ઠાકોર ફેમિલી ફેમિલી રિયલ ઠાકોર છીએ. અરે ઘરમાંથી કહેવાનું તો ઠાકોર છીએ. હા, ઠાકોર ફેમિલી વાળા જીજા છે. અમારા બધામાં તમારી કમેન્ટ હોય છે. તમે બી બહુ સારા બ્લોગ બનાવો છો, બહુ સારા બનાવો છો. મારો થાઈલેન્ડનો વિડીયો અપલોડ થાય, કોઈ બી વિડીયો બતાવે ને આમની કોમેન્ટ આવે, હાર્ટ મૂકવાનું, પેલું હાથ વાળું આવે, કંઈક ના કંઈક તો આવે. કમેન્ટ બી સારી હોય છે ને તમારા પોતાના બી વિડીયો બહુ જ મસ્ત હોય છે. ભાઈ જોડે બધા જમી લીધું અને બધા સેલિબ્રિટીને અત્યારે મળીએ છીએ. આજુ અમારી ખાવાનું ગયું છે અને કેવા રહ્યા જલસા જોરદાર કેવા રહ્યા? આપણે ઘણા બધા ક્રિએટરો જાણીએ છીએ અને ઘણા બધા ક્રિએટરોને મળ્યા છે અને અમે આ અમારા માસીસ કહેવાય ને કાકી થાય, ઓકે સોરી કાકી થાય, અને સારું કુકિંગ કરતા હતા. હવે બ્લોગિંગમાં વિડીયો જોજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને મને ના ઓળખતા મારી જરૂરિયાત ફેમિલી નીલ ભાવસાર બસ આટલા સુધી સીમિત છે, આગળ ના આપતા બસ. બીજું કે અને હજી તો જમવાની લાઈટ લાગેલી છે.
અમાર તો ઉપવાસ હતો. બધાએ જોયું ભારતીય ખાતું ઉપવાસ હતો. હજુ રાતે ડિનર કરીને ઘેર જવાનું લંચ થયું. ભારતીય અને મારા છે ને ઉપવાસ રહી ગયો હતો તો સ્પેશિયલ બીજી વાર આ જગ્યાએ આવ્યા બાજુ કેટલા સાંજે આપણે ખાધા પછી તો 20-25 મિનિટ થઈ પછી આવ્યા. અમારે જેવું કોઈ કામ ના કરે. અત્યારે હું જે મહેસાણા ગ્રુપમાં છું તો તેના એડમિન ભૂરાભાઈ આ બેઠા ભૂરાભાઈ મહેસાણાથી છે એમને ત્યાં લીધા છે પ્રોગ્રામ આગળ વધારે જેનો ઇન્સ્ટાગ્રામમાં બતાવી ગયા છે એવા લોકો બધા ગુજરાત ટુરિસ્ટ ગાઈડ ના કૌશિક પટેલ એકવાર જોરદાર તાળીઓ ફૂડ ટ્રાવેલ ફેસ્ટિવલ અને ટુરિઝમ કન્ટેન્ટ ક્રિએશનને લઈને ઇન્સ્ટાગ્રામ પર 3.79 લાઈક જેટલા ફોલોઅર્સ છે. આ બધા જ ક્રિએટર્સ આઇકોન આપણને અલગ અલગ રીતના આપણી સ્ક્રીન સુધી પહોંચ્યા છે. જો આપણે લખી લીધું ફેમિલી રિયલ બ્લોગ મિસ્ટર ઠાકોર બ્લોગ ને ગુજરાતી વાનગી ક્યાં લખ્યું? ગુજરાતી વાનગી મહેસાણા. તારું ફેમિલી વંચાતું લે લા નથી લખ્યું. 1 કલાકનો બ્રેક પડ્યો છે તો બધા ચા પીવા આવ્યા છીએ. ચા પી પછી એવોર્ડ સેરેમની ને બધું થવાનું છે તો ચલો ગાઈસ જો અત્યારે બધાનું પોડકાસ્ટ ને બધું આરે થઈ રહ્યું છે અને આમાંથી તમે કોઈ ઓળખતા હોય તો જોજો બધા ક્રિએટરો છે અહીંયા. ભાવિકના વિડીયો પણ તમે જોતા હશો. कहना चाहता है कि इनके वीडियो देखो, इनको फॉलो करो, अगर YouTube चैनल पे ये वीडियो आता है तो सब्सक्राइब करो. क्या बोलती पब्लिक? फैमिली रियल ब्लॉग फैमिली रियल ब्लॉग को फॉलो करो, सब्सक्राइब करो. सबने મેળાવડો જામે હતો ચા પીવા જઈએ. પુનિતભાઈએ તો ચાનો ઓર્ડર આલ્યો મને તો લેતા જો ચા અહીંયા હવે ચા પીવા આવી ગયા છે. પુનિતભાઈની ચા લેતા આવીએ એનો એક જ છો કે બે છો? પેલી છે લાવ બસ ચટણી તો નહીં લેવી. ચા છે જ નહીં એક જ. પુનિતભાઈની પાસે થઈ મૂકી સમોસા લઈ આવ્યા. આ રહી ચા. ચા વગર ના ચાલે. આ રહી ચા. ચલો ચા નાસ્તા લઈ લીધા છે પાછા. ભાતી લઈ લો. એ તો ડીશ લીધી કે સમોસા ખાવાનું એટલે બોલ્યું કે ચાનો ઓર્ડર બનાવે કે લેતા આવજો પછી સમોસા જોઈ કે હવે સમોસા ખાવા. ચા વગર ઘડીએ ના ચાલે. કઈ સોંગ છે ને ચા વગર ઘડીએ ના ચાલે. તે બ્લોગ બનાવે છે જુઓ બધા ચા પીવા છે કરીએ અને પાછા આવી ગયા છીએ અને હવે આપણું સ્થાન ગ્રહણ કરીએ. તો ચલો એના પપ્પા તો બેસી ગયા છે પહેલાં જઈ આપણે પણ આપણી સીટ લઈ લઈએ. ભારતી બેસો વાંધો નહીં જગ્યા બહુ છે. પેક થઈ ગયું છે ને હવે પ્રોગ્રામ શરૂ આ સભાગારમાં જેટલા આખો દિવસ ક્યાં આખો દિવસ ખબર જ ના પડે. રજિસ્ટ્રેશન ડેસ્ક પર વ્યવસ્થા બહુ સારી હતી. જમવાનું નાસ્તા ચા પાણી જમવાનું નાસ્તા બહુ મજા આવી. પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ રહ્યો છે. પડદો ઓપન થયો તો જોઈએ હવે શું પ્રોગ્રામ છે. માતારામ મહાદેવ જય શ્રી રામ મહારાજ કી જય.
આવી ગયા છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. આપણી વચ્ચે સૌ મહાનુભાવ ઉપસ્થિત થયા છે. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, હિતેન કુમારજી, સૌનું હાર્દિક સ્વાગત છે. એક પ્રયોગ જે આપણે સૌએ સવારે કર્યો હતો, એવોર્ડ સેરેમનીની અંદર ઘણા બધા નવા ચહેરાઓ દેખાઈ રહ્યા છે. તો ફરી એકવાર જે પ્રયોગ આપણે સવારે કર્યો તો એકવાર ચેક કરી લઈએ. બંને હાથની ટચલી આંગળીને ચેક કરી લો. કોઈ ત્રાસી છે? રેઝ યોર હેન્ડ. કેટલા એવા છે? તો એમાંથી એકાદી બેન્ડ થયેલી હશે એ ડ્યુ ટુ આપણા મોબાઈલ. બટ એ મોબાઈલના કારણે આપણો રોજિંદો જે સ્ક્રીન ટાઈમ છે અને એમાં ટચલી આંગળી છે એનો ભોગ બનતી હોય છે. પણ આપણે સૌ એવા ક્રિએટર્સ છીએ કે જેમણે એક વિચારને, એક થોટને શૂટ કર્યો અને શૂટ કરીને પોસ્ટ કર્યો અને એના થકી આપણે ક્રિએટર્સ બન્યા છીએ. એકવાર જોરદાર તાળીઓ આપ સૌ માટે. માહી દેસાઈ અને અનાયા તેઓ પણ મંચ પર પધારે. ક્યાં છે? દેખાતી નથી. જેને આપણે સૌ ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ ડોક્ટર શિરીષ કાશીકરજી, તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન મીડિયા કોલેજ છે તેના ડિરેક્ટર છે. તેમનું પણ એકવાર જોરદાર તાળીઓથી સ્વાગત અને ક્રિએટર પ્લસની અંદર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. એકવાર જોરદાર તાળીઓ જયભાઈ માટે પણ. અદ્ભુત પોડકાસ્ટની દુનિયાની અંદર ઘણા લોકો માટે ઇન્સ્પિરેશન અને આજે ઘણી બધી બાબતો એમણે શેર કરી છે અને બિઝનેસમેન પણ છે અને ઇન્વેસ્ટર પણ છે. ફરી એકવાર જોરદાર તાળીઓ તેમના માટે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણને સૌને ગમે અને ગુજરાતી સિનેમા માટેનું એક અલગ વિઝન ધરાવતા આવો તેમના મનોભાવને આપણે સૌ જાણીએ. એકવાર જોરદાર તાળીઓથી તેમને વધાવીએ. ગુજરાતી હીરો કનેક્ટ થયો છું કારણ કે માધ્યમ એક જ છે. આ સંસ્થા દ્વારા આજે જે શરૂઆત કરવામાં આવી છે એ સૌથી ઉત્તમ પગલું થયું છે.